પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે। અહીં પ્લોટ નંબર 14A અને 15A માં આવેલી તિરુપતિ માર્કેટિંગ ટ્રેડિંગ નામની કંપનીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। તસ્કરોએ કંપનીની દિવાલ પરની લોખંડની રેલિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પુરાવા નાશ કરવાના ઈરાદે સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું। બગુમરા ગામે રહેતા અને કંપનીના માલિક રામકુમાર મનીરામ ઝવેલિયાએ આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ચોરાયેલા માલ સામાનમાં આશરે 60,000ની કિંમતનો 150 મીટર વેલ્ડિંગ મશીનનો કેબલ, 20,000ની કિંમતના 4 ગ્રાઇન્ડર મશીન અને 12,000ની કિંમતનું એક ગેસ કટર સામેલ છે। આમ અજાણ્યા ઈસમો કુલ 92,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે, જેઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। કડોદરા પોલીસે આ મામલે બીએનએસની કલમ 305 અને 331 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। हाल पुलिस सब इंस्पेक्टर भूपेंद्र सिंह भारत सिंह वाघेला आ केस की तपास कर रहा है। मेरा नाम भवानी सिंह, तिरुपति मार्केटिंग में चोरी हुआ रात को और कैमरा तोड़ के गाड़ी तोड़ के अंदर घुसे हैं और 4 ग्राइंडर मशीन ले गए हैं और 150 मीटर केबल ले गए हैं और कटर ले गए हैं और अंदर सीसीटीवी कैमरा ऑफिस में आए, अंदर सीसीटीवी कैमरा घुमा दिया, एक कैमरा का वायर काट दिया है और लगभग 3-4 लोग आए थे और चोरी करके ले गए। हमने एफआईआर करवा दिया, पुलिस तपास कर रही है। और चोरी हुआ कम से कम 90 से 95 हजार के बीच में चोरी हुआ है। प्रशांत पटेल, दृष्टिकोण न्यूज, बारडोली।